ફોટા પડા લીધા ને શાકભાજી લઈ લીધી. હવે નીકળી છીએ હવે નાસ્તો વાસ્તો કરવા માટે અલ્પીને ડ્રેસ લઈ આવવાનો. તો ડ્રેસ લેવા જઈએ છીએ. તો ગાઈસ ફાઇનલી સેન્ડવિચ આવી ગઈ છે. ચલો તાન સેન્ડવિચ તો ખાઈએ પછી બેડ આવશે. તો ગાઈસ જો બધા ખાવા માંડ્યા છીએ, નાસ્તો કરવા માંડ્યા છીએ. પિંછા તો હમુ ચકવાની ચિયા એ તો કીટ આવે આખી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ જો હજી તો ઊંઘ્યા છે, હજુ તો હું ચા નાસ્તોનું બનાવું. રોજનું પાછું રેગ્યુલર કામ ચાલુ થઈ ગયું. 2 દિવસ શાંતિ હતી, રોજનું કામ થઈ ગયું ચાલુ. હજી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માતાજી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમને ખબર હતી તેમાં બધું થયું? હું તો પેલી વખતના ગરમ ભૂલી ગયા છે. પેલી વખતના ગરમ ભૂલી ગયા છે. તો ગાઈસ હજી તો પેલા વખત ને ભૂલી ગયા તમારા બર્થડે. તો ગાઈસ હું આજે વહેલા લોટ બધો બેહી ચમકો આરવનો ફોટો પડાવવા જવાનું વિસનગર. એનો બાબરી વાળો ફોટો પડાવવાનો એટલે તો ચલો કઈ નહીં, લોટ બાંધી દઉં પછી રાંધે બાંધીને જઈએ. તો ગાઈઝ આજે 17 ફેબ્રુઆરી ને આજે અલ્પીનો જન્મદિવસ છે. તો આજે અને અમારે વિસનગર જવાનું છે. કેમ કે આરવના એકે ફોટા પડાયેલા નહીં અને હવે જેમ આવે એટલે મારી ઈચ્છા એવી હતી કે આજે ને આરવના ફોટા જે બાબરીવાળા ફોટા 2-3 પડાવીને એની ફ્રેમો કઢાવીને ઘરમાં મૂકવાના યાદગીરી માટે. એટલે આજે વિસનગર આરવના ફોટા પડાવવા જવાનું. પછી મારો બૂટ લાવવાના હ. અલ્પીનો આજે બર્થડે હતી, વિચારીએ કોઈ ગિફ્ટ બિફ્ટ આલે. શું કહેવું અલ્પી? તો જો અલ્પી તો તૈયાર થાય લગભગ 1 કલાકથી સાડી પહેરે, હજી પહેરી નહીં. મસ્ત લાગે સાડી. તો જોવા ગાઈશ. હા, એનિવર્સરી દાડા લાયા તો હું. મસ્ત લાગે ગાઈસ. કોમેન્ટ કરજો શૂટ કરે કે નહીં કરતી. ના કરતી હોય તો એ પહેરવું તો પડશે જ. તો ગાઈસ ચલો વિસનગર જઈએ. તો ગાઈસ અમે મસ્ત મજાના રેડી થઈને સ્ટુડિયોમાં જઈએ ફોટો પડાવવા માટે. અમારા આરુભાઈનો ફોટો પડાવવા. આરુન માથોરાન બાકી છે હજુ તો નહીં. આરુ માથોરાન હાય કે હાય હાય કે હાય કે બેટા નહીં બોલ. આરુ ડ્રાઇવિંગ કરવાનું પીંછો એમાં હંગાત આવ્યો તે પીંછાને આગળ બેહાડ્યો છે. હા, આમાં હંગાત હજુ મોટો થયો પૈણે એવો તો પીછો નહીં છોડતો નહીં હજી. હંગાત ચલો તાન કઈ તો જઈએ ઘરેથી પંચરા કોઈ થઈને જવાનું. ચલો તાન મળીએ વિસનગર જઈને. આરા જેવા હાય કે જો પાછા. તો ગાઈસ વિસનગર તો અમે પહોંચી જઈએ, પણ જે સ્ટુડિયોમાં જવાનું હતું એન્જલ સ્ટુડિયો એ બંધ હતો એટલે હવે જઈએ બીજા સ્ટુડિયોમાં. ચલો તાન કઈ નહીં, આઈટીઆઈ ચોકડી પહોંચે છીએ. તડકો બહુ હોય ને એટલે દેખાતું નહીં આગળનું રોડ. શી ખબર આગળનું. મારું ભાઈ નાચવા માંડ્યા છે, ગીતો ગાડીને ચાલુ કરે ને તારું નાચ. આરું નાચવાનો બહુ શોખ ને યારું. એપડે નાચજે. હાય કે હાય કઈ નહીં. જો વિસનગર આઈટીઆઈ ચોકડી નાહી કોસા ચોકડી વાળા રોડે જઈએ. ઈકણ એક સ્ટુડિયો હતો, કોઈ ઈકણ પડાવડાવી દઈએ તાન. શું કહેવાય? ગાડી પાર્ક કરી દીધી હે અને જો અમે જઈએ છીએ હવે પેલા કોસા ચોકડીએ. જો તો એ મેર ના પડ્યો અને હવે જઈએ આરકે સ્ટુડિયોમાં. બસ સ્ટેન્ડના હોમે રહ્યો નીકળ. ચલો તાન હવે નીકળીએ. શું કહેવાય છે? હેડીને જવું પડશે, ગાડી અહીંયા પાર્ક કરીને. અમે સ્ટુડિયોમાં આવી જઈએ છીએ ફોટા શૂટ કરવા માટે. ચલો તાન હારાવનું માથું ને એવું કરી દો પછી ફોટો પડાવડે. ફાઇનલી હારાવનો ફોટો પાડવા લઈ ગયા છે. રેડી કરી નાખ્યું કમ્પ્લીટ બધું સારું માટે. ફોટા પડા લીધા ને શાકભાજી લઈ લીધી. હવે નીકળી છીએ હવે નાસ્તો વાસ્તો કરવા માટે. અલ્પીને ડ્રેસ લઈ આવવાનો. તો ડ્રેસ લેવા જઈએ છીએ. જોઈએ એને પસંદ આવે તો લેવાનું કે નહીં લેવાનું? લેવાનું ડ્રેસ કે પછી લેવો? દ્વારકા જવાનું એ વખત. હા, તો ગાઈડ ના પાડે તારે પછી મને ઘેર જઈને કહેશે કે મને કોઈ ગિફ્ટ ના લઈ આવી. ત્યાં તો આવી બનશે તારું વરાજી. તો ગાઈડ સમય નાસ્તો કરવા નીકળી ગયા છીએ, પહોંચી જવાયા છીએ. કડા ચોકડી જવાનું? કમોણા ચોકડી નાસ્તો કરવા જઈએ. હું પિંછો ને અજીત 3 જણો. અને જો આરું મસ્તી બહુ કરે છે.
આરું જો ચલો મસ્તી કરો ન કરો પાપડી હું બેઠી બેઠી ખવડાવું એને તો ગાઈસ અમે નાસ્તો કરવા આવી જઈએ છીએ જો અહીંયા પહેલાં આવ્યા હતા ને થોડા દાડા પહેલાં એ જ જગ્યાએ આવી ગયો હમ રોટલો ધ વિલેજ ફૂડ ચલો તને ઓર્ડર આપીએ તો ગાઈસ જો આરું ભાઈ તો બેહાડી દે આઈકણ અને શું ઓર્ડર આપીને આવ્યા સારું ચલો તને જતા હેડો સારું પડે બેટા તો ગાઈસ અમે બેસી જઈએ નાસ્તો કરવા આ નાસ્તો તો આવ્યો નહીં પણ ભૂખે એમની રાહ જોઈને બેસી આ 2 જણા ભૂખ્યા થયા બેસી ગયા મને લાગી ઓર્ડર હવે ચા આવે છે ખબર આપી તો દીધું સારું હવે નાસ્તો કરવા દે તો સારું મહેરબાની કરીને નાસ્તો કરવા દેજી તો ગાઈસ ફાઇનલી સેન્ડવિચ આવી ગઈ છે ચલો તાન સેન્ડવિચ તો ખાઈએ પછી બેડ આવશે મમ ખાવું સારું ચલો તાન નાસ્તો કરી લે બહુ ભૂખ લાગી જબરજસ્ત જો હજી તો મંડીએ પડ્યા આ તો મારી હે તમારી આવશે હમણાં લાવો લાવો હું રાખું હેડો ચલો તાન નાસ્તો કરી લઈએ તો ગાઈસ જો બધા ખાવા માંડીએ છીએ નાસ્તો કરવા માંડીએ છીએ પિંછે તો હમું ચકવાની તો ગાઈસ જો ભેડ આવી છે ને પિંછો તો ખાવા માંડ્યો અમારી બેન આવી નહીં તો અમે બે રહ્યા આજે સેન્ડવિચ ખાય અને પિંછો ભેડે ખાય ચલો તાન કહીને પિંછો ખાઈ લે પછી આરું રાખે ને પછી નહીં આવ અમે ખાઈએ તો ગાઈસ અમે નાસ્તો ને એવું કરીને નીકળી જઈએ હવે જવાનું છે મોલમાં કરિયાણું ને એવું બધું પતી ગયું હતું લેવા જવાનું હું નાડુએ બેસી જઈએ જોવા અને નાડુએ મારા માટે પેલી પીવા લીધી હતી ને ફેન્ટા તે લઈ લીધી હજી તે મને આવી અને હજી તો પીંછો બી આગળ બેઠા ચલો તાણ હવે જઈએ 9 માર્ટમાં જઈને પછી ઘેર નીકળી જઈએ પછી તો ગાઈસ અમે 9 માર્ટ આગળ આવી ગયા છીએ તો ચલો તાણ હવે ગાડી બાડી પાર્ક કરીને પછી 9 માર્ટની અંદર જઈએ ખરીદી કરી લઈએ અમુક કપડો ધોવાનું સાબુ ને બધું લેવાનું તે ચલો તાણ જો 9 માર્ટે તો આવી જઈએ છીએ પણ ગાડી મેકવાની જગ્યા લાગતી હોય ને શું કેવું નહીં ને જો ગાડીઓ બધી પડી હોય તો જગ્યા છે ને શું કરવાનું શું કરશે તાન ચિયા એ તો કીટ આવે આખી તો મોલમાં આવ્યા વસ્તુ તો કોઈ વધારે લેવાનું નહીં પણ જાણ મોલમાં આવીને તાણ અલ્પીને કોકના કોક નાક લેવાની વસ્તુ ઊભું જ હોય પાપડ નહીં ચોકલેટ તો લઈએ પાપડ નહીં પણ ચો હા રે રે હા રે અરે ને અરે કારે આવે જૈન પાપડ હતો અરે 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 શેકીને કડક કડક થઈ જાય તો લઈ લેજો એક પેકેટ ચાલ મસાલો ને ક્યાંથી દીશે નો કે બીજી હારી લેવી આ ખોખાવાળી હા આ તો કેટલી વધારે નહીં હોય કેટલા પીસ હશે પોકી રહ્યા પણ બધો એક એક નહીં ગાઈસ અમે બધું ખરીદી કરી લીધી હોય ને બહુ થાકી જઈએ તો હવે ઘેર ને કરીએ એમ ચલો તાણ હવે ઘેર ને કરીએ જો પીંછો પાણી પીવે મારે પાણી પીવે નારું ને પાણી પીવડે વારું તો ઉભો જ થઈ જાય કે નેચે હા ઊંઘ આવી બેટા ઊંઘ આવી માં શોકાનું પછી ઘેર જઈને હાલા કરે ચલો તાણ હવે મળીએ ઘેર જઈને ઘરે આવી ગયા છીએ અને જો હારું તો એની દાદી જોડે રમવા લાગ્યો હજી પાણી પીવા હ અને હારું તો જો ગો ગો કરવા માંડ્યા આવે એવા દાદીને દીકરો બે દાદી તો હારું દાદી જો જો ચો મારા હે ચો મારા મારો બેટો લે ઊંઘાડું હવે હાલા કરાવું તો ગાઈસ અમે ચા પીને બધો બેસી જઈએ જો વાતો કરવા જો બધો પીંછો શરબત બનાવશે સુરાભાઈ ટેટી ખાધી
ભાઈ ટેટી હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેજો એમ કે રાવળ ફેમિલીની ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કે ફેમિલીની ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવડ્યું બોલો. ગાઈસ આજે હજી તો ડુંગળી કટિંગ કરવા બેઠા ચમક મને બહુ ઉડહ ડુંગળી એટલે ને હજી તો વધીએ દેજો તાન બરોબર. અને આજે બનાવીએ છીએ મસાલા પાપડ ને દાલ બાટી બે. મારા બર્થડે ની પાર્ટી આપું બધાને હજી તમને બધાને. હા ફટફટ આજે હતો પણ મને સોલું તોય મને ઉડે બોલો. સોલી તોય ઉડી નહીં ડુંગળી એક તો એટલે મને એવું સોલું ને તોય ડુંગળી ઉડે. તો ગાઈસ જો આજે હતો અલ્પીનો બર્થડે એટલે આજે તો દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો હ. તો જો આ દાળ બાફી નાખી હ મિક્સ અને હવે વઘારવાનું ચાલુ રેડી કરી દીધું હ. બાટી કમ્પ્લીટ કરી દીધી. જો આ બાટી કમ્પ્લીટ કરી નાખી. અમુક બાકી હ તળવાની બાકી. અને જો આજ તો બર્થડેનો પ્રોગ્રામ અમે તો નહોતું કોઈ કેક બેક નહોતો લાવ્યા પણ મારા ભાઈ કેક લાવી દીધી હ. જો આ પડીઓમાં કેક હ ચોકલેટ કેક અને આ ટોપ લાવ્યો તો વેકી મારીશું પણ કેકનો પ્રોગ્રામ થઈ ગયો ને હજુ આવી ગયો ચોકલેટનું નામ સાંભળીને ખાવા માટે ને ખુશ્બુ આવી જાય ને. અને આ બાબા ટીલ્લુ અને આ છોટા ટીલ્લુ કરી. હા છોટા ટીલ્લુ આવો બેટા. તો ગાઈ જો આરવ આજ તો ફોટા પડાઈને આવ્યા મસ્ત મસ્ત ફોટા. ગાય ગાય હેડ ને જોયા વગર હેડ હેડ કરે યાર બોડી બિસ્કા છે લે તારું. હા હું કર્યું લે હા ટેમ્પસ તે આ લાવતો હોય તો તાર પાછો તો લાવા ચોરીને લાવતો હોય ચાલો. આવ્યો પાછળ જોજો સારું આવ્યો. તો ગાઈ દાલ બાટી તળવાની ચાલુ થઈ ગઈ છે અને એના અલ્પીના બર્થડેની ડેકોરેશન બી થઈ ગયું છે. આ જોવા મસાલા પાપડ માટે પાપડે શેકી દીધા. આજ તો પાર્ટી જલસા પડી જશે. આજ તો આપી ધરીને ખાશે નહીં દબાઈ. દાલ બાટી આપણને બહુ ભાવ પાઈ. એ ઉંદેરી તો હોય જ ખણકુતર જો બધો હોય એ હોય જ નહીં બેટા. અંદર ના બે તો જત્ર બાર. સુરાભાઈ ને મમ્મી પપ્પા બધો ખાવા બેસી ગયો. દાલ બાટી અને મસાલા પાપડ ખીચડી છાસ કેવી લાગે કેજો પછી ખાઈ. કોઈ નહીં ના કઈ ખાવાના બધો કટકો ખાઈ લો. તો ગાઈસ જો પહેલી વખત બી મસાલા પાપડ ઘેર બનાવવા તો હોટલમાં ખાધેલા પણ આજે ઘેર બનાવ્યા. ખાવું હોય જે લોકોને દાલ બાટી મસાલા પાપડ ને એવું ખાવું હોય અમારે ઘેર પધારજો. આવશે તો હજી પતિ. અને જો આરું નજીક બે રમ હ ટીના ભાઈ ખાઈ લીધું. તમે સારું વહેલા પતિ જાય ખાવાનું તા. તો ગાઈસ તમે જમવા બેસી જઈએ પહેલા સ્ટાર્ટિંગ મસાલા પાપડથી કરી. કોઈ તારીફ ના કરે કોઈ નહીં. મસાલા પાપડ બહુ મસ્ત બને. હું જાતે તારીફ કરું. ખાવા બેહ્યો ખાઈ રહેવા આવ્યો મીન્સ કે જો ભાઈ લે મસાલા પાપડ હોટલના જેવું જો ને તાનો હજી તમન